અને હવે આગળ આપણે કાર્યક્રમને વિરામ તરફ આ છેલ્લો રાઉન્ડ છે, એટલે અમારા બધા જે સ્વયંસેવક ભાઈઓ છે ને અત્યાર સુધી વ્યવસ્થામાં હતા, એટલે એમને કંઈક આનંદ આવે એવું અમારે અહીંયાથી કંઈક કરવું પડે ને ભાઈ. હા, કારણ કે બધા જ યુવાન મિત્રો અમારા ભોળાતના સ્વયંસેવકો છે ને અડધી રાતે પોતાના કામ ધંધા છોડી અને એ લોકો જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે એ આવ્યા છે અને હજી આવવાના પણ છે. તો આપણા મુખ્ય જે અત્યાર સુધી દર્શનભાઈને એણે બંને ભાઈઓએ સંગત આપી, બે ઉસ્તાદને વધાવો જોરદાર તાળીઓથી, ખૂબ સારો આનંદ કરાયો અને બહુ અમારા જૂના સ્નેહી છે. અને હવે આપણા મૂળ ઉસ્તાદજી જે આવી ગયા ભાઈ, ચાલો હેડો આપણે બી મજા કરીએ. હવે પછી છેલ્લે ગોવિંદભાને હું તમને આનંદ કરાવી અને પછી કાર્યક્રમને વિરામ તરફ આપણે જવું છે. કારણ કે દેવોનો દેવ મહાદેવ ભગવાન શિવ ભોળિયાનાથ અને જેના સાનિધ્યમાં શંખેશ્વર મહાદેવ આવું રૂડું મંદિર બન્યું છે. હવે અહીંયા જેટલા વધ્યા છો ને એ કાંકરા વીણાઈ ગયા, હાચા મોતીડા બેઠા છે. હા ભાઈ ભાઈ ભાઈ, કારણ કે તમારો પડકારો છે ને એના ઉપરથી નક્કી થાય છે. હાચા મોતીડા ભાઈ ભાઈ, જય હો જય હો. હા આમ ડાલામાં તો ડાયરો હોય ને, કારણ કે આ બધા એ છે કે ગમે એટલા વાગે ગમે એ રસ્તે જાય તો એમાં કાંઈ ફેર પડે એવું છે નહીં. હા સમજે, કેમ કે એને નથી કરવી કોઈની હાજી રે. હા ઈ છે આ બધા ઝૂકેગા નહીં શાલા. અને એ અમુક જગ્યાએ સારું લાગે હો ભાઈ, લગ્ન થાય એટલે ઝૂકી જવું પાછું, નહીંતર ગોબો ઉપડી જાય. હમણાં એક ભાઈ સવારમાં જાગ્યો એટલે એની પત્ની કીધું તાત્કાલિક ભાખરીનો લોટ બાંધો. ઓલો કે તું મને છે ને કહેતો, તને કહું ભાખરીનો લોટ બાંધ ફટાફટ. ઓલો કે પણ હું તારો પતિ છું. એ કે તો હું છે, એ ભેગ ઓછી રાખ, તો હું છે એ કે ભાખરીનો લોટ બાંધ ફટાફટ, છોકરા હમણાં જાગશે, સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો. ઓલો કે મને કહેશ તું, તને કહું ભાખરીનો લોટ નો બાંધ્યો, બ્રશ નો કર્યો, સીધો બજારે ચડ્યો. એટલે એની ઘરવાળી કીધું ભલે જાતો, ક્યાં જાય, હમણાં પાછો આવવાનો. 20 મિનિટ પછી પાછો આવ્યો ને કીધું લાવ ઓલો લોટ બાંધી દઉં. તો કે મને ઈ કયો લોટ નથી બંધાવો. તમે ગયા તા ક્યાં? એક તમે ગયા તા ક્યાં? એ કે કાંઈ નહીં. ત્યાં સીધું મને જાગીને એમ કીધું ભાખરીનો લોટ બાંધો. એટલે હું એ કે પછી ગયો તો છૂટાછેડા માટે. કઈ જગ્યાએ? વકીલને મળવા ગયો હતો. તો વૈયા કેમ આવ્યા? કે વકીલ સાહેબ લહણ ફોલતા હતા. એટલે મને થયું કે હવે હું લોટ બાંધી દઉં તો એમાં કાંઈ વાંધો નહીં. એટલે ઝૂકેગા નહીં તો એ કહી શકે, એક સંન્યાસી અને એક વાંઢા કહીએ કે. બાકી પરિણા એટલે પતી ગયા યાર. હા, ઉંમરમાં પગલા મૂકો એટલે ઝૂકેગા. તો અહીંયાથી જે તમારી ફરમાશું છે, આપ સૌની ઉપસ્થિતિ આવી રીતે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મિત્રો આપનો સાથ અને સહકાર સનાતન ધર્મ માટે તમે આપતા રહેજો. અને મને અહીંયાથી એવું પણ કહેવામાં આવ્યું છે કે પોપટભાઈ બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ કાયમિકના માટે અહીંયા જ્યારે જ્યારે શંખેશ્વર મહાદેવના સાનિધ્યમાં હું તો એમ કહું કે તમારે લોકોને કોઈએ સોમનાથ જવાય તો સારી વાત છે, અમરનાથ જવાય તો સારી વાત છે, કદાચ તમે દેવ દર્શન જાઓ, મહાદેવના મંદિરે શ્રાવણ મહિનામાં જાઓ તો સારી વાત છે. અને કદાચ ન જવાય તો શંખેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવીને શ્રાવણ મહિનામાં લોટો ચડાવી દેજો, તમારી ચારધામની યાત્રા પૂરી થઈ જશે. મારા બાપ એવો દેવોનો દેવ મહાદેવ ભોળિયોનાથ અહીંયા બિરાજમાન છે. ખૂબ સરસ અહીંયાથી ભજનો ગીતો લોકગીતો ગવાણા છે. ત્યારે અહીંયા જે કલાકારને સાંભળવા માટે ઘણી બધી ફરમાશો છે અને એમને જ્યારે રજૂ કરવા માટે હું જઈ રહ્યો છું, તો આપ સૌને મારી વિનંતી છે કે હે મારા બાપ, હે મહાદેવ, હે દેવોના દેવ, હે ભગવાન ભોળિયાનાથ, તમે વિચાર કરો આખો દુનિયાથી જુદો નોખો દેવ છે. હો એના આભૂષણ જુદા, આખું ઘર પૂજાય છે પાછું. છોકરા પૂજાય, બૈરા પૂજાય, એના પત્ની પૂજાય, એના બધા શૃંગાર પૂજાય, એના વાહનો પૂજાય, બોલો બધાય પૂજાય. અને વળી બધા ભેગા ત્યાં હરખા હાલે. લ્યો બિલાડીને ઉંદરને કોઈ દી ભળે ન પડે, એની આ ભેગા બે લ્યો. ગણપતિને શું હોય તો કે ઉંદર હોય, અને વળી પાછા સાપને ઉંદરને ન પડે. મહાદેવને ડોકમાં સાપ હોય, ગણપતિ એને દીકરા, એને ત્યાં ઉંદર હોય. હવે એ બધું ક્યાં? મોરલાને તમે જુઓ, નંદી જુઓ, અને એટલો સારો ભોળો દેવ છે. તમે હાચે ખોટે ભાવ કપાવે ભજી લ્યો ને તોય તમને હોકારો આપી દે એવો દેવોનો દેવ મહાદેવ છે. મોક્ષનો દાતા હોય તો ભગવાન શિવ, તમે રામની ભક્તિ કરતા હોય, તમે કૃષ્ણની ભક્તિ કરતા હોય, તમે હનુમાનની ભક્તિ કરતા હોય, અરે છોડો કોઈ પણ દેવી દેવતાઓને તમે માનતા હો, સાહેબ અંતિમ જેનો દ્વાર મારા તમારા માટે ખુલ્લો હોય એવો એક જ દેવ છે, એ મહાદેવ છે. અને ઈ શમશાનમાં એમ કે તમારા પ્રાણ વયા જાય ને પછી મારા પાસે વયા આવજો, હું અહીંયા બેઠો છું સાહેબ. જેથી દુનિયા હંગરે નહીં ને તેથી મને તમને આશરો આપે ને, ઈ દાડો શિવ, ઈ મહાદેવ, ઈ ભોળિયોનાથ, મોક્ષનો દાતા, જેને ત્યાંથી મોક્ષના દ્વાર ખુલી જાય એવા મહાદેવના સાનિધ્યમાં હું તમે મળ્યા છીએ. ત્યારે
શું કહેવાનું મન થાય? શિવ અને શક્તિ, શક્તિ વગર પણ શિવ અધૂરા છે. હમણાં થોડી વાર માં આપણી વચ્ચે પૂજ્ય દાનભા બાપુ ઉપસ્થિત થવાના છે. જે ચારણની દીકરીઓ માટે થઈને હતર માથા વાટી અને ભાલની ધરતી ભોળાજમાં ક્યારેક દ્રષ્ટિ કરજો સાહેબ. વીર રાજાજી તેજાજી જ્યાં બિરાજમાન છે અને પોતાના જીવનના બલિદાન આપી દીધા છે ચારણની દીકરીઓને ઇજ્જત બચાવવા માટે, આબરૂ બચાવવા માટે. અને એવી પરાંબા ભગવતી, આ તો બધું પારખું ને પરીક્ષા હોય. બાકી ચારણની દીકરી સાહેબ ધારે ને તો સૂર્યને એમ કહી દે થોડી વાર ઉગતો નહીં, ખાલી ભેળીઓ આડો કરી દે અને રોઈશાળાના પાદરમાં આવડ તારી આણ લાજાણો લોભે નહીં અને ભરે નહીં ડગલું ભાણ. એક ખાલી આવડ ભેળીઓ આડો કરી દે અને હુરજને ઉગવા ન દે. ઈ ચારણ જગદંબાની તાકાત છે સાહેબ. અને એવી જગદંબા એટલે પરાંબા ભગવતી 9 લાખ લોબડિયાળી આઈ મોગલને યાદ કરતા કવિ દાદ બાપુ કહે છે માં પાસે જઈએ તો કોઈ દી માગવું નહીં સાહેબ. એને શું આપવું, ક્યારે આપવું, કેટલું આપવું એ માને સંપૂર્ણ ખબર છે. આ બાળક બોલવાનો શીખે ને, હાલવાનો શીખે ને ત્યારે એની જનેતા હોય ને એને ખબર હોય કે આને કેટલા દિવસમાં કેટલા ટાઈમ મારે દૂધ પીવડાવવું, કેટલા ટાઈમ મારે ફ્રૂટ ખવડાવવું. હવે એ હાલતી ચાલતી જનેતાને ખબર હોય તો આ તો બ્રહ્માંડ ભાનોદરી છે સાહેબ. શું કહે છે કવિતા? પડે મારે કાઈ એ બધી તારી નજરે કિતાબો ઉઘાડી. નમો મંગલારૂપ મોગલ માડી, નમો મંગલારૂપ મોગલ માડી. જય મોગલાડી, જય મોગલાડી, જય મોગલાડી, જય કરવી પડે નહીં. એ તારે હાથ તલવાર લેવી પડે નહીં, પડે નહીં, લેવી પડે નહીં, લેવી પડે નહીં. એ તારે સિંહે સવારી કરવી પડે નહીં. તારી કરણી નજરો દે તઈ તો સહારી, તો સહારી, તઈ તો સહારી. તારે હાથે તલવાર લેવી પડે નહીં, તારે સિંહે સવારી કરવી પડે નહીં. એ તારી કરડી નજરું દઈ તો સહારી. નમો મંગલારૂપ મોગલ માડી, નમો મંગલારૂપ મોગલ માડી, મોગલ માડી, મોગલ માડી. આપણે પિક્ચર જોવા જાય ને, પિક્ચર જોવા એટલે પહેલા નંબરિયા પડે પછી પિક્ચર ચાલુ થાય. એમ હજી આ નંબરિયા પડે છે. બાર ઊભા છો, આટા મારો છો, એને વિનંતી આવીને સૌ બેસી જાઓ. પોતાનું આપણી વચ્ચે એક એવો અમારો ગુજરાતનો એવો સ્વર અને યુવા કલાકાર જેમણે ખૂબ રાજાદી તેજાદીના ગુણગાન, માતાજી મોગલના ગુણગાન ગાયા છે. ગોવિંદભા ગઢવીને બધાઓ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી ગોવિંદભા ગઢવી. સાથે અન્ય અમારો ભાઈ દર્શન અને એમની પૂરી ટીમ કલાવૃંદ પધારે. આ મૂળ નંબરિયા પડે છે. પિક્ચર હવે ચાલુ થશે એટલે પહેલા જગ્યા લઈને બેસી જાઓ. પછી તમે શું પોતાના છો ને એટલે મને થોડુંક લાગે જ ભાઈ. પછી તમે ઊભા ઊભા પ્રોગ્રામ સાંભળો એ વસ્તુ સારી ન લાગે. એટલે હજી આ બધું હમું નમું કરું ત્યાં સૌ
આજુબાજુ ઊભા છો, આટા મારો, બધા આવીને બેસી જાઓ, જગ્યા લઈ લો. થોડી જ વારમાં આપણી વચ્ચે પૂજ્ય દાનભા બાબુ પણ ઉપસ્થિત થવાના છે અને એને આ રચના બહુ ગમતી છે. એ જ્યાં બેઠા છે ત્યાં સાંભળે મને વિશ્વાસ છે. હા, પણ કેવી છે માં? હે ભગવતી 9 લાખ લોબડિયાળી, હે ભગુડાની મોગલ, કેવી છે માં? કવિદાદ કે છે સાંભળજો. તમે રાણેહર જાઓ, તમે ભીમરાણા જાઓ, તમે કોઈ પણ જગ્યાએ માં બેઠી હોય એના સાનિધ્યમાં વ્યા જાઓ, એકવાર તમે મસ્તક ઝુકાવી દો અને માં જો તમારા પર કૃપા કરીને ખમા કહી દે અને આશીર્વાદ લાગી જાય તો દુનિયામાં કોઈ તમારો પલ્લો ન પકડી શકે. આવા અનેક ઇતિહાસો ભગુડાની ધરતીમાં ક્યારેક આવજો, મારી નજર સામે જોયેલા દાખલા છે સાહેબ. ઈ મોગલ હું બહુ ભગુડાથી નજીક આવું એટલે માને 2 પંક્તિમાં યાદ કરું, હે માં તું કેવી છે? અને ત્યારે શું કહે છે છેલ્લે કવિદાદ બાપુ? ખાલી માથે હાથ મૂકી દે ને, તમારી ઉપર દ્રષ્ટિ પડી જાય ને, વિધાતાના લેખમાં મેખ મારી દે, એ ભગુડાની મોગલ છે સાહેબ. અને ત્યારે ખાસ કરીને અમારા જયદેવભાઈ જીતેન્દ્રભાઈ દેસાઈ, શ્રી હિતેન્દ્રસિંહ ઉર્ફે લાલુભાઈ છત્રસિંહ ચાવડા, શ્રી પિન્ટુભાઈ મનહરભાઈ દલવાડી, શ્રી નરેશભાઈ ખંડુભાઈ દેસાઈ, આ સતત ઘણા સમયથી મને ખબર છે, હું જેમના સંપર્કમાં છું, આ કાર્યને સફળ બનાવવા માટે પોતાના કામ ધંધા છોડી અને કઈ રીતે અમે કાર્યક્રમને સફળ બનાવી શકીએ એનું સતત મનન અને ચિંતન કરનાર આ તમામ પૂરી કમિટીની ટીમ, એને વધાવો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી સાહેબ. એના ઘરે કઈ ખજાને ખોટ નથી હો, પણ સનાતન ધર્મની ધજા ફડાકા મારતી હોય એના માટે થઈ અને ભલે અમારે અમારા ઘરના 5-25 વાપરવા પડે તો વાપરવા છે, અમારો સમય જરૂર પડે તો આપવો છે. એ અમારા વિસ્તારની માલપાઈ મહાદેવની ધજા ફડાકા મારે, નવા મંદિરના જીર્ણોદ્ધાર થાય અને વળી પાછું અમે અમારા લગભગ પ્રોગ્રામ જાજી જગ્યાએ છે ને, અમે જઈએ ને એટલે આયોજકો અમને મળવા આવતા હોય તો એમ કહેતા હોય કે ફાળામાં પૂરું ધ્યાન આપજો, આમ જો આ બધું હવારમાં બધું સમજવાનું છે. એ ભાઈ બને એટલો મહેમાનને તમે ખંખેરો કરજો. આ પહેલા આયોજક એવા છે કે એને એમ કીધું કે મજા કરાવજો બધાને, બાકી દેવા વાળો તો મહાદેવ બેઠો છે સાહેબ. હા, અને એમ કીધું આનંદ કરાવો બધાને. અને અમારા 3 કલાકારનો કોઈ એવો ઈરાદો નથી કે અહીં એટલી બધી જ્ઞાનની વાતો કરવીને તમને હવારમાં બધાને ભગવા પહેરાવીને જુનાગઢ બાજુ ન્યા પાછી જગ્યાએ નથી. ત્યાં તો હમણાં હું જોઈને આવ્યો છું,
ફૂલ ટ્રાફિક છે ભાવેશભાઈ. એટલે એ ત્યાં તો પેલું છે જ ને, અહીંયા આનંદ કરવાનો છે, આજની રાત મજા કરવાની છે બાપા. એ ઉજાગરો નથી કરવો, જાગરણ કરવા ભેગા થયા છીએ. આજ તમને જાગરણ કરાવું છું, એ વાત પાકી છે. હા, શું કામ? અમને પણ અંદરથી ભાવ છે સાહેબ. સનાતન ધર્મના જ્યાં એમાંય દાડો શિવ, દેવોનો દેવ મહાદેવ, અને એના મંદિરના જ્યારે જીર્ણોદ્ધાર હોય, આટલી બોલી સંખ્યામાં જેને સોનાની સાંકળે બાંધીને લાવો ને છતાં ન આવે એવા પ્રેમના તાતણે જોડાય અને માધુડા માનવંતા મહેમાનશ્રીઓ એ ઉપસ્થિત છે. એનો મતલબ એવો નથી કે અમને એમ કીધું કે તમે ફાળો કોઈનો લેતા નહીં, કદાચ તમને મોજના તોરા છૂટી જાય તો આપજો, અહીંયાથી અમે બોલશું જ, પણ લેખે જશે એમ. એટલે મૂળ જે અમને આયોજકો દબી દે ને આવતા એવું આણે નથી કર્યું. આ તો મળવા આવ્યા એટલે કીધું પોપટભાઈ લહેર કરાવો ને આનંદ કરાવો. અને આનંદનો જ્યારે પ્રોગ્રામ છે ત્યારે આવી વૃત્તિ, આવું સનાતન ધર્મ માટે અને આપ સૌની ઉપસ્થિતિ છે ત્યારે હે માં, હે ભગવતી, હે 9 લાખ રૂપિયાળી, આની અંદર જેણે જેણે સાથ અને સહકાર આપ્યો છે એને ખાલી એટલું આપજે કેટલું કવિ માગે છે. મારા ખીચાની વાત નથી, પણ કવિ એમ કે છે કે સનાતન ધર્મમાં 2 ડગલા આગળ હાલે ને તો ભગવાન શિવ એની હામો બાવડું પકડવા માટે કે મારા બાપ મૂંઝાતો નહીં, હું અહીંયા બેઠો છું. અને ત્યારે હે ભગવતી, હે માં, હે શક્તિ, આટલું દેજે કેટલું કવિ માગે છે. વંશમાં વૃદ્ધિ દે ભગવાની, એ હૃદયમાં ધ્યાન દે, ચિત્તમાં ધ્યાન દે, અભય વરદાન દે શંભુરાની. બધાના દુઃખને દૂર કર, સુખ ભરપૂર કર, દુઃખને દૂર કર, સુખ ભરપૂર કર. મારી આ બધાની આશા સંપૂર્ણ કર દાસ જાની. સજન સહિત દે, કુટુંબમાં પ્રીત દે, આ જંગમાં જીત દે. માં ભવાની મારી જંગમાં જીત દે, માં ભવાની મારી જંગમાં જીત દે, માં ભવાની મારી જંગમાં જીત દે. ગાય પગલાના આંગણે શંકેશ્વર મહાદેવના સાનિધ્યમાં મંદિર જીર્ણોદ્ધાર નિમિત્તે ભવ્યથી ભવ્ય સંતવાણી લોકડાયરાના કાર્યક્રમમાં આજની રઢિયાળી રાતે ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓ, ભગવાન દેવનો દેવ મહાદેવ ભગવાન શિવના શ્રી ચરણોમાં વંદન કરી, આપ બધાના શ્રી ચરણોમાં વંદન કરીને આજના રૂડા કાર્યક્રમને અમે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ.